એમ કે નવા ગામની પાવન અને પવિત્ર ભૂમિ આપણા પરમાત્માના અને સદગુરુના લાડીલા અહીંયા ડોલરિયા ગામના નવા ગામના તેમજ આજુબાજુથી બધા જ સર્વ ભાવિક ભક્તજનો સાથે અમારા જંગુરામ સાથે તેમના ધર્મપત્ની સાથે તેમનો સહપરિવાર આપ સર્વ મળી આપણા સદગુરુ શ્રી કંચરામ બાપુની પૂર્ણ દયાથી પૂર્ણ કરુણાથી આજે આપણને બહુ સુંદર મજાનો યોગ મળ્યો છે. સાથે સાથે આપણા પરમ પૂજ્ય એવા સદગુરુ શ્રી કિરણરામ બાપુની પણ ખૂબ દયા અને સાથે કદાચ અલખ ધણીની પણ આપણા માથે ખૂબ દયા હોય તો સાહેબ આ ભૂમિકા ઉપર બેસવાનો આપણને તક મળી, એ અધિકાર મળવો. આજુબાજુ ફરતા ભાઈઓને મારી નમ્ર વિનંતી, થોડીક વાર અમે હજી ઘણા છેટાથી આવ્યા છે, તમે કદાચ ઢોકળાથી આવ્યા છે, સમયનો સદુપયોગ કરીએ. જીવન મળ્યું છે તમને મને, થોડીક વાર આપણે બહુ સમય નહીં લઈએ, કારણ કે આજે બાપુના હાથે પાઠ હતો પણ બાપુને કઈ તારીખ અપાઈ ગયેલી ભૂલથી નહીં ભાઈ થોડાક નહીં સમજ્યા એટલે પછી ત્યાં હાજરી આપવાની થઈ એટલે આપણે પાઠ કરીએ, પણ બહુ મોટો નહીં બહુ નાનો નહીં મધ્ય પાઠ કર્યો આજે માપનો. પણ ભગવાન તો આયા છે એ વાત નક્કી. હું પાછી મોટો દીવો કરે ને આવે એવું કશું નહીં, અહીંયા સુધી સહેજ પણ તમારી સમજણમાં આવવું જોઈએ. સબરીનો દીવો કેવો હોય છે સાહેબ? કોડિયું નહીં, જ્યાં નૂર નહીં, જ્યાં રૂ નથી સાહેબ. અને એ ભૂમિકા ઉપર કદાચ પરમાત્માને આવવું પડ્યું હોય. આ ધરતી ઉપર જે જે ભૂમિકા ઉપર ઈશ્વર આયા છે ને સાહેબ, એ અલખની જ્યોત જ્યાં જ્યાં પ્રગટ થઈ છે, પણ પિત્તળનું, તાંબાનું, સ્ટીલનું, માટીનું ગમે તે કોડિયા કરીશું, પણ આ ભીતરનું કોડિયું જો તમારું એક દિવસ એમાં જો આત્મરૂપી જ્યોત તમારા પ્રેમની જ્યોત જો પેટાવી દો ને તો ચોક્કસ અલખ ધણીને આવવું જ પડે. આજે પણ આપણે આંગણે આયા જ છે. જેમ સમજાય તેમ મારે એમ કેવું છે કે આ ના સમજાય તો આ જેટલું બેઠું ને આજે ભગવાનનું સ્વરૂપ જ છે એવી ભાવના જ ધરવાની. આપણે બધું આ જેટલું છે એટલું એમાં બધા આપણે આવી ગયા, કોઈ કશું જુદું છે નહીં, બધા એમાં ભરપૂર ભગવાન. કારણ આ પાઠ જ ભજનનો છે, આ મંડપ જ ભજનનો છે. એક દીકરાને પરણાવવા જાય સાહેબ, આખા ગામના બધા લોકો હગા ને સંબંધીઓ બધા ભેગા થઈને જાય, પણ ત્યાં કોઈ જુદા થતા નહીં. ત્યાં માત્ર ને માત્ર જાને જ બોલાય, બીજું કશું બોલાતું જાન. આ ભજન છે, આપણે બેઠા ઈ ભજન છે. અને ભગવાને કીધું કે હે અર્જુન, જ્યાં જ્યાં મારો ભક્ત મને પોકારતો હોય ને, જ્યાં હૃદયના ભાવથી મને જે આરાધે છે ને એ ભૂમિકા ચોક્કસ હું એ જગ્યા પર જાઉં છું. તો આજે કદાચ પણ આયા હોય, પણ જોવાની કોશિશ નહીં કરવાની, હું સમજવાની કોશિશ કરવાની. જે જોવા મથ્યા છે ને એ રહી ગયા છે, ને જે સમજ્યા છે ને એ પામી ગયા છે સાહેબ. આપણા ગુરુ મહારાજ કંચરામ બાપુ પણ આપણને ઈ જ સમજાય છે, કિરણરામ બાપુ પણ આપણને ઈ જ સમજાય છે કે ભગવાન સમજણના ઘરમાં છે. ભગવાન કોઈ દાડ દોડા દોડી કરવાથી મળતો, સમજવાથી મળે છે. આજે આપણે આંગણે કદાચ આટલા બધા તમે હરિભક્તો, પરમાત્માના લાડેલા મારા સદગુરુ આપણા બધાના જ બાપુ કંચરામ બાપુ સાથે જ ગુરુ કદાચ સાહેબ ઘાટથી બદલાય, પણ ભગવાન તો આપણો એક જ છે. ગમે તે રૂપે ગમે તે નામે તમે માનો, પણ માલિક તો એક જ છે. ભગવાન ગીતામાં લખ્યું, અર્જુન તમારે કશું હાલવાની જરૂર નહીં. હું તો તમને કહું, તમારે અહીંયા કોઈ કશું હાલવાની જરૂર નથી. ભગત હોય યા ના હોય, બધાને ભજનમાં બેસવાનો હરકો જ અધિકાર છે. કોને ઘણી ઠેકાણે આપણને થોડીક વાર બેહીએ ને પછી એમ થાય કે ભક્ત ત્યાં એટલા બેહી રહી છે, ચાલો આપણે ઘેર જઈને હોઈએ. નહીં સાહેબ, આપણી ભૂલ થાય છે.
ભગવાન બધાનો છે, પરમાત્મા બધાનો જ છે. જેમ આપણા ગામમાં કોઈ પણ મોટું વિશાળ ઝાડવું હોય એ ઝાડવાના જે ફળના અધિકારી આપણે બધા છે. ભલે કાકાના ખેતરમાં વાયું હોય કે બાબાના ખેતરમાં હોય કે પછી બીજા ગામમાં હોય, પણ એ સાઈડે તો આપણે કમસે કમ બેસી શકીએ. આજે આ પરમાત્માની એક શીતળ છાયા, આ મંડપ છે ને, એ શીતળતાનો છે સાહેબ, શાંતિની ભૂમિકા છે. આજે અહીંયા બેઠા પછી કોઈને બહુ ઉપાધિ નહીં હોય, કારણ કે ભૂમિ દેવી છે, આ ભૂમિ એવી છે. અહીંયા બેઠા પછી તમે બધું તમારા સંપલિયા ભૂલી ગયા. તમારા કેટલાકને ઠંડી હતી ભૂલાઈ જાય, કેટલાક ઠંડી બે પ્રકારની લાગે. કેટલા પ્રકારની? બે પ્રકારની. કોકને શરીરમાં ઠંડી લાગે ને કોકને મનમાં લાગે. શરીર વાળા બેહરે પણ મનમાં ઠંડી લાગે ને ઉઠી જાય. ચાલો ટાડોડું ઘણું લાગે એમ, એ ઉઠી જ જાય. કેમ કે મનની ટાઢ નહીં વેઠાય, શરીરની વેઠાય, પણ મનવાળી નહીં વેઠાય. કારણ કે આપણને આખો દાડો સતાયા જ કરે કે ટાઢ લાગે એમ. બાકી આજે કઈ એવી ઠંડી જેવું છે? ઠંડી જેવું નહીં. સાવાળા તમે ચાલી નાઈએ. ઓહો, બધાની બનાવી કે પછી થોડીક? બધાની. સારું, તો હવે એને આપણે પીને દડીએ કશું જે થનારી થાય. પીને એટલે ચા પીને પાછા તમે જોજો કદીક મહારાજ કીધું કરીને જાય એવા કે ને.